હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે 11 કોમર્સની અંદર ગુજરાતી વિષયમાં પરાજયની જીત, જેનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય અને તેના કવિનું નામ છે પ્રહલાદ પારેખ. તો એ પરાજયની જીતની અંદર આપણે છે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે જોયું હતું કે યુદ્ધ પૂરું થયા બાદ જે છે યુદ્ધનો શોર એ ચારે બાજુ છે એ શાંત થઈ ગયો હતો અને શસ્ત્રોના જે તમામ ભયાનક અવાજો હતા એ અવાજો છે એકદમ શાંત છે. એ ચારે બાજુ શસ્ત્રોનો અવાજ પણ છે યુદ્ધ પૂરું થવાના લીધે થઈને શાંત થઈ ગયો હતો. આમ જોઈએ તો એ કલિંગની નગરીનું જે યુદ્ધ હતું એ યુદ્ધની અંદર જીવનના જે લોકોના જે જીવનના બધા મધુર સ્વરો હતા એ પ્રચંડ યુદ્ધના અતિગર્જના કરતા જે છે એ વિલીન એટલે કે મહાનાદની અંદર એટલે કે યુદ્ધની અંદર તે ડૂબી ગયા હતા. ઘણા દિવસો પછી છે એ આ પદપ્રહારનું જે યુદ્ધ હતું તે શાંત થયું હતું અને સાથે સાથે પરાજયની કલિંગ નગરીમાં છે એ ચારે બાજુ છે એ શાંતિ છે એ છવાયેલી હતી. સાથે સાથે આપણે એ પણ વિષય છે આપણે એ પણ વાત કરી હતી કે સમ્રાટ જે અશોક હતો એ એની છાવણીમાં એમના વિજયનું છે વારંવાર છે પોતે રટણ કરી રહ્યો હતો અને એમની આંખોમાં જે વિજયનું છે અભિમાનનું તેજ છે એ જોવા મળતું હતું. તદુપરાંત એકાએક રાજાના મનમાં છે એવી લાગણી છે પેદા થાય છે કે મારો જે વિજય થયો છે તે હું જાતે વિજય જોઉં મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. એ પોતે વિજય મેળવ્યા બાદ પોતાની જીતને યુદ્ધના મેદાનમાં જઈને પોતે છે એ જાતે જોવા માંગતો હતો અને એની અંદર પોતે જે છે એ ત્યાં જઈને પોતાની વિજયનું અભિમાન છે એની આંખોની અંદર જોવા મળતું હતું. તદુપરાંત આપણે જોયું હતું કે પોતાની જાતે જીત જોવા જાય છે એ સમય દરમિયાન અંધારામાં શમશાનસિંહ નગરીમાં પ્રવેશે છે અને માર્ગમાં પ્રકાશ પાથરવા કેટલાક મશાલસીઓ છે એમની સાથે લે છે, કારણ કે યુદ્ધ પૂરું થઈ ગયું હતું અને યુદ્ધ પૂરું થઈ ગયું હોવાના નાતે થઈને કેટલાક મશાલસીઓ એટલે કે મશાલ લઈને ચાલનાર જે સેવક હોય છે તે એ પોતે એમની સાથે છે અંધારું દૂર કરવા માટે થઈને પોતાની સાથે છે મશાલ લઈને પોતાની સાથે રાખે છે. ત્યાં સુધી છે આપણે જોયું હતું. હવે આજના લેક્ચરની અંદર છે આપણે કન્ટિન્યુ છે કાવ્યનો છે આપણે અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો પેજ નંબર છે 71 પેજ નંબર ઉપરથી પહેલેથી બીજો પેરેગ્રાફની જે કાવ્ય પંક્તિ છે તેની વિશે છે ત્યાંથી આપણે છે ચાલુ કરીએ. તો તમારી સમક્ષ છે એ તમે ટેક્સ્ટબુક રાખો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે શબ્દશ છે સમજૂતીનો પરિચય છે આપણને મળી રહે. તો હવે કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સો મશાલ સીવો. મશાલ લચી એટલે મશાલ લઈને ચાલનાર સેવક. રાજાએ પોતાની સાથે કેટલાક મશાલસીઓ છે અંધારો દૂર કરવા માટે, માર્ગમાં પ્રકાશ ફેલાવવા માટે કેટલાક મશાલસીઓને છે એ પોતે સાથે રાખ્યા હતા. એટલે કે મશાલ લચી એટલે કે મશાલ લઈને ચાલનાર સેવક. એમના જે દાસ હોય છે, સેવકો જે હોય છે તે એમની સાથે કેટલાક માર્ગમાં સમ્રાટ અશોકના કેટલાક માર્ગના પ્રકાશ ફેલાવવા માટે છે એમની સાથે રાખે છે. કોઈ બીજું ન હતું ત્યાં રાજાને સો મશાલસી. ત્યાં બીજું કોઈ ન હતું. રાજા અને સો મશાલસીઓ એ રસ્તેથી શબોની વચમાં થઈને આગળ નીકળે છે. પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. પંથ એટલે કે રસ્તો. પડે છે એટલે કે પસાર થાય છે પોતાની શબોમાં વચ્ચે થઈને. કોઈ બીજું ન હતું એટલે કે કોઈ બીજું ત્યાં હતું નહીં. રાજા અને સો મશાલસી પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈને. શબો એટલે જે મૃત્યુ પામેલા જે લોકો છે તેના શરીર, મૃતદેહ જેને આપણે કહીએ છીએ તે. એટલે રાજા અને સો મશાલસી, રાજા અને સેવકો એ રસ્તેથી શબોની વચમાં થઈને આગળ નીકળે છે. સૌથી પહેલા શબ્દ કયો આવશે અહીંયા? કોઈ બીજું ના હતું એ પહેલાં આવશે. ત્યાર પછી રાજા અને સેવકો પડે છે એટલે કે પસાર થાય છે પંથ રસ્તામાંથી પોતાના શબોની વચમાં થઈને, પોતાના લોકોના શબોની વચ્ચે થઈને રાજા અને સેવક છે એ પોતે પસાર થાય છે. આપણે જોયું હતું કે રાજા છે એ પોતાની જીત છે જાતે જોવા માંગે છે
એટલા માટે થઈને એ કલિંગની નગરીની મેદાનની અંદર છે એ પોતે જાય છે. અને આ જાય છે એ સમય દરમિયાન રસ્તામાં અંધકાર હોવાના લીધે થઈને કેટલાક સેવકોને છે એ પોતાના માર્ગમાં પ્રકાશ ફેલાવવા માટે સાથે રાખે છે. અને આ અંધારાની અંદર રાજા અને જે મશાલ લચીઓ જે છે એ રસ્તેથી શબોની વચ્ચે થઈને છે એ પોતે આગળ વધે છે. શબોના શબ્દોમાં ગાથા લખાય ભૂપ જીતની. રાજાને આ જીતની જે ગાથા હતી એ આખી નગરીમાં, રાજમાર્ગમાં, મહોલ્લોમાં અને આખી નગરી ભરી. તો સૌથી પહેલા શબ્દો કેવો છે? શબોના શબ્દોમાં ગાથા લખાય ભૂપ જીતની. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી શરૂઆત થશે કાવ્ય પંક્તિની કે રાજાની જીતની ગાથા શબોના શબ્દોમાં, આખી નગરીમાં, મહોલ્લામાં અને રાજમાર્ગમાં છે એ લખાઈ હતી. ફરી વખત જોઈએ આપણે, શબ્દો સિક્વન્સની અંદર પહેલાં ગોઠવવા પડશે. સૌથી પહેલાં શબ્દ આવશે ભૂપ જીતની. ભૂપ જીતની એટલે કે ભૂપ એટલે કે રાજા, રાજાની જીતની, પછી આવશે ગાથા, પછી આવશે આખી નગરી, ત્યાર પછી આવશે આખી નગરીમાં, રાજમાર્ગમાં, મહોલ્લામાં અને શબોના શબ્દોથી લખાય છે. તમે જોયું કે અહીંયા શબ્દો સિક્વન્સની અંદર નથી. તો સૌથી પહેલાં જ્યારે આવી કાવ્ય પંક્તિ આવે ત્યારે સૌથી પહેલાં શબ્દોને સિક્વન્સમાં ગોઠવવાનું રાખવાનું, જેથી કરીને આપણને તરત જ એમનો સારાંશ છે, ભાવાર્થ છે એ આપણને ખબર પડે. તો હવે અહીંયા આપણે શબ્દો સિક્વન્સમાં ગોઠવાઈ ગયા છે. તો હવે આપણે એને કહી શકીએ કે શબોના શબ્દોમાં ગાથા લખાય ભૂપ જીતની, રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી. રાજાની જે જીત થઈ હતી એ રાજાના જીતની ગાથા એટલે કે રટણ આખી નગરીમાં હતું, રાજમાર્ગમાં, મહોલ્લામાં શબોના શબ્દોથી લખાય છે. શબોના શબ્દોથી શા માટે લખાઈ હતી? કારણ કે એ એટલા લોકોના ત્યાં મૃત્યુ પામ્યા હતા. એટલા લોકો એ ત્યાં મૃત્યુ પામ્યા હતા એટલે કે તેમની જે જીત છે એ શબ્દોના શબ્દોથી છે એ પોતે લખાઈ હતી. અને આખી નગરીની અંદર, આખા રાજમાર્ગની અંદર, આખા મહોલ્લાની અંદર જે સમ્રાટ અશોક જે હતો એ સમ્રાટ અશોકની જીત છે એ આ શબોના શબ્દોમાં છે એ લખાઈ હતી. ફરી વખત ચાર કાવ્ય પંક્તિ આપણે જોઈએ. કોઈ બીજું ના હતું ત્યાં રાજાને શો મશાલ લચી, પડે છે પંથ પોતાને શબોના શબ્દોની. શબોના શબ્દોમાં ગાથા લખાય ભૂપ જીતની, રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી. કોઈ બીજું ના હતું ત્યાં રાજાને શો મશાલ લચી, પડે છે પંથ પોતાને શબોની વચમાં. ત્યાં બીજું કોઈ ન હતું. રાજા અને શો મશાલસીઓ એ રસ્તેથી શબોની વચમાં થઈને આગળ નીકળે છે. સાથે સાથે રાજાની જીતની જે ગાથા હતી એ આખી નગરીમાં, રાજમાર્ગમાં અને મહોલ્લામાં શબોના શબ્દોથી છે એ લખાઈ હતી. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. ભૂપ એટલે કે રાજા. ભૂપ એટલે કે રાજા. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો એટલે કે જે સમ્રાટ અશોક હતો એ પોતાની જીત જ્યારે પોતે ખુદ જાતે જોવા જાય છે એ સમય દરમિયાનની આ વાત છે કે હવે વાક્યની શરૂઆત અહીંયાથી થશે. રાજા ડાબી જમણી બંને બાજુ નજર ફેરવીને, ડાબી ને જમણી બંને બાજુ નજર ફેરવીને. ફરી વખત આપણે જોઈએ, ડાબે જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો એટલે કે રાજા ડાબી જમણી બંને બાજુ નજર ફેરવીને ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. બંને બાજુ નજર ફેરવીને જેમ જેમ ગાથા વાંચે છે એનો અર્થ ઉકેલે છે, તેમ તેમ એમના અંતરમાં જીતનો અર્થ સમજાય છે. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. જ્યારે રાજા પોતાની જીતને જાતે જોવા માટે જાય છે એ સમય દરમિયાનની આ વાત છે. ત્યારે પોતે કહે છે કે રાજા ડાબી જમણી બંને બાજુ નજર ફેરવીને જેમ જેમ એ ગાથા વાંચે છે એમ એમ એને જેમ જેમ ગાથા વાંચે છે ઉકેલે છે તેમ તેમ એને એમના જયનો છે અર્થ સમજાતો હતો. એમનો જીતનો જે અર્થ છે એમને સમજાતો હતો. કારણ કે જ્યારે પોતે જીત જોવા માટે જાય છે એટલે એને બધી બાજુ નજર કરે છે. જ્યારે આપણે માનો કે હિમાલય મોલની અંદર ગયા હોઈએ તો હિમાલય મોલની અંદર આપણે માત્ર એક જ જગ્યાએ ન હોય, બધી જગ્યાએ નજર ફેરવતા હોઈએ ને, કઈ જગ્યાએ કઈ વસ્તુ મળે છે, સારી વસ્તુ કઈ જગ્યાએ છે, ત્યારે આપણને એ વસ્તુનો કિંમત આપણને ખબર પડે. તો એવી જ રીતે અહીંયા પણ એવું જ છે
કે જ્યારે રાજા કલિંગની નગરીમાં જાય છે મેદાનમાં, એ સમય દરમિયાન પોતેની નજર છે ડાબેથી જમણી એટલે કે ચારે બાજુ નજર ફેરવે છે. એ સમય દરમિયાન જેમ જેમ નજર ફેરવે છે તેમ તેમ એના અંતરમાં છે એમનો અર્થ જીતનો છે એને અર્થ સમજાય છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. રાજાને અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ એટલે કે રાજાને અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે કે જો હવે અહીંયા પોતે જીત જ્યારે જોવા જાય છે એ સમય પોતાના અંતરની અંદર કેવી લાગણી સ્ફુરે છે. હવે એને જીત મળી છે એને એવો અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે પોતે ગર્વ અનુભવે છે, એ વાત છે અહીંયા આ કાવ્ય પંક્તિની અંદર આપણને જણાવે છે. શું કહે છે? રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ એટલે કે રાજાને અંતરમાં આજે કોઈ અનુભવ એટલે કે એવી અપૂર્વ પ્રતીતિ થાય છે કે જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભયંકાર આવો. ભયંકાર એટલે કે ભયાનક. ભયંકાર એટલે કે ભયાનક. શું કીધું એને? જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભયંકાર આવો. રાજાને અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે કે જીતનો અર્થ આવો ભયંકાર હશે એવું મેં ક્યારેય જાણ્યું નહોતું. જીતનો અર્થ આવો ભયંકાર હશે એવું મેં ક્યારેય જાણ્યું નહોતું. હવે એ પોતાને એવી અનુભૂતિ ક્યારે થઈ કે જ્યારે એ પોતે પોતાની જીત જોવા માટે મેદાનમાં જાય છે ત્યારે, જ્યારે લોકોના શબ પડેલા છે એ જોવે છે ત્યારે એને એવી અનુભૂતિ થાય છે કે આવો જીતનો અર્થ થશે એવું મેં ક્યારેય જોયું, ક્યારેય વિચાર્યું નહોતું. હવે માનો સમ્રાટ અશોક જે છે એ છાવણીમાં બેઠો બેઠો માત્ર પોતાના જયનો લલકાર કરતો હોય, રટણ કરતો હોય તો એને આવી અનુભૂતિ પ્રતીતિ થાય નહીં. એટલા માટે પોતે એ મનની અંદર એવા વિચાર આવ્યા હતા એને કે મારી જીત થઈ છે ને હું જાતે ત્યાં જઈને જોઉં. અને ત્યાં જાય છે ત્યારે એવી રાજાને અંતરમાં છે એવી અપૂર્વ પ્રતીતિ થઈ હતી કે મારી જીતનો અર્થ છે આવો ભયાનક હશે, ભયંકર હશે એવું મેં ક્યારેય છે જાણ્યું નહોતું, એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે. લાવા ધક્કે એટલે કે જ્વાળામુખીમાંથી નીકળતો જે ગરમ રસ હોય છે તે. લાવા ધક્કે મીન્સ એનો સમાનાર્થી થશે જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ. એટલે શું કહે છે? જ્વાળામુખી લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે. જેમ સશક્ત ધરતી એટલે કે જ્વાળામુખીના ધગધગતા લાવા રસના વિસ્ફોટથી પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે, વિસ્ફોટથી ધ્રુજી ઉઠે છે, તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. નૃપતિ એટલે કે રાજા અને ઉર એટલે કે હૃદય. હવે અહીંયા સમ્રાટ અશોકના હૃદયના જે સંસ્મરણો ફૂરે છે, જેમ જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસના લીધે થઈને ગરમ વિસ્ફોટથી લઈને આખી ધરતી ધ્રુજી ઉઠે છે, તેમ રાજાનું હૈયું એવી ભાવના આવેગથી કાંપી રહ્યું છે. તેવું રાજાનું હૈયું જે છે તેવા ભાવના આવેગથી કાંપી રહ્યું છે. હવે એ પોતે જે છે એ આ અનુભવ જોઈને પ્રતીતિ થઈને જેવું વિચાર્યું નહોતું એવું અણબનાવ અઘટના જે બની છે એમની સાથે તે જોઈને પોતે વિચારવા લાગે છે. અને એમનું હૈયું જે છે એવા ભાવના આવેગથી છે ધ્રુજી રહ્યું હતું. કેવા ભાવના આવેગથી? તો કે જ્વાળામુખીના જે છે વિસ્ફોટ, એ જ્વાળામુખીમાંથી નીકળતો જે ગરમ રસ હોય અને એ ગરમ રસના વિસ્ફોટથી લઈને સમગ્ર ધરતી જે ધ્રુજી ઉઠે છે, તેમ રાજાનું જે હૈયું હતું એવા ભાવના આવેગથી જ કંપી રહ્યું હતું, એવા ભાવના આવેગથી જ છે એ ધ્રુજી રહ્યું હતું. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે. એના જોરે એમના હૈયાની કઠોરતા દૂર થાય છે, હૈયું નરમ થઈ જાય છે. જેના જોરે કઠણ પડ હૈયા તણે સર્વ તૂટે એટલે કે એના જોરે એટલે કે જે એમના ભાવના આવેગથી એમનું જે હૃદય હતું એમની હૃદયની કઠોરતા છે દૂર થાય છે, એમનું નરમ છે હૈયું છે એ નરમ થઈ જાય છે. જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. હવે ત્યાં જ રાજામાં એ જઈને જોવાની ઈચ્છા ના રહે. જેવો પ્રવેશ કરે છે પોતાની જીતને જોવા માટે મેદાનમાં,
તેઓ તે ત્યાંથી શબો છે એ પડ્યા હોય છે એમના પગની નીચે. એટલે એ વિચારીને પોતે છે મનોમંથની અંદર છે એ પોતે વિચારવા લાગે છે અને કહે છે કે હવે રાજામાં છે એ જઈને જોવાની ઈચ્છા છે સેજ પણ રહી નથી. શા માટે? કારણ કે એમને જે અનુભવ જે થયો કે મારી જીતનો અર્થ છે આવો ભયંકર હશે એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. અને એ વિચારને લીધે થઈને પોતાની ઈચ્છા જે જઈને જોવાની હતી, મેદાનની અંદર જઈને જીતને જે જોવાની ઈચ્છા હતી એ હવે એમના મનમાં સહેજ પણ રહી નથી. ઉર કે આંખ એની આ શકેના જીતને સહી. ઉર એટલે કે હૃદય અને આંખ એટલે કે આંખ. હવે રાજાના મનની અંદર એમનું હૈયું કે આંખ આ જીતને સહન કરી શક્યા નહીં. કારણ કે પોતે મનની અંદર વિચારવા લાગ્યો છે કે મારી જીત મેં ખાલી કલિંગની નગરી ઉપર જીત મેળવવા માટે, યુદ્ધની અંદર જીત મેળવવા માટે મેં કેટલા વ્યક્તિઓનો સંહાર કર્યો છે. એટલા માટે એ વ્યક્તિઓના શબો જોઈને પોતાનું જે હૈયું હતું, પોતાની જે આંખ હતી, એ આ જીતને છે એ પોતે સહન કરી શક્યો નહીં. ક્ષણધાર્ય પાય થંભ્યા અને પડ્યું ચિત્ત વિમાસણે. ક્ષણધાર્યા એટલે કે અડધી ક્ષણ પગ ચાલતા, પાય થંભ્યા એટલે કે પગ ચાલતા અટકી ગયા. ક્ષણધાર્ય પાય થંભ્યા એટલે ક્ષણાધર્ય એટલે કે અડધી ક્ષણ, થોડી ક્ષણ જેને આપણે કહીએ, થોડો સમય જેને આપણે કહીએ છીએ તે અડધી ક્ષણ. પાય એટલે કે પગ, થંભ્યા એટલે કે પગ ચાલતા અટકી ગયા. અડધી ક્ષણ પગ ચાલતા અટકી ગયા ને પડ્યું ચિત્ત વિમાસણે. ચિત્ત એટલે કે મન, ચિત્ત એટલે કે મન, અને તેમનું મન જે છે, ચિત્ત જે છે એ વિમાસણમાં પડી ગયું, મૂંઝવણની અંદર મૂકી ગયું. કારણ કે સમ્રાટ અશોકને હવે એક પણ દ્રષ્ટિથી કંઈ સૂઝતું નહોતું. પોતાની આંખની અંદર અભિમાનનું તેજ હતું, એ તેજ હવે અહીંયા આ લોકોના શબ જોયા પછી એ તેજ પણ છે એ જોવા મળતું નહીં. અને એનું હૈયું જે હતું એ હૈયું પણ નરમ થઈ ગયું. એટલા માટે એમનું જે હૃદય અને આંખ છે એ આંખ આ જીતને છે એ પોતે સહન કરી શકતા નથી. અને ધીમે ધીમે જે પોતે પોતાના સેવકો સાથે જે છે એ સેવકો સાથે જે ચાલતો હતો, એ સેવકોની સાથે અડધી ક્ષણ પગ ચાલ્યા અને અટકી ગયા. અને અટકવાની સાથે જ એમનું જે ચિત્ત હતું, મન હતું, એ મૂંઝવણની અંદર, અસમંજસની અંદર છે એ ત્યાં પડી જાય છે. અને ચાલો શો શિબિરે પાછા, ભૂપ આજ્ઞા પછી કરે. જ્યારે પોતાના પગ અટકી જાય છે, પોતાનું મન છે એ વિમાસણમાં, મૂંઝવણની અંદર મુકાઈ જાય છે, એ સમય દરમિયાન રાજા છે એમના સેવકોને આજ્ઞા કરે છે. અને શું આજ્ઞા કરે છે? ચાલો શો શિબિર પાછા, ચાલો આપણે ફરી વખત શિબિરની અંદર છે, છાવણીની અંદર પાછા જતા રહીએ. મસાલચીઓ સૌ મૂઢ થતા. મૂઢ એટલે કે અવાક, એકદમ ચૂપચાપ થઈ જવું. મૂઢ એટલે કે અવાક એટલે કે એકદમ ચૂપચાપ થઈ જવું. પોતે મસાલચીઓ વિચારે છે, સેવકો એમને હતા એ વિચારે છે કે શા માટે આપણને સમ્રાટ અશોકે, શા માટે રાજાએ આપણને ફરી વખત છે એ શિબિરમાં પાછા જવાની આજ્ઞા આપી છે. એટલા માટે જ્યારે રાજા છે એ પોતાના સેવકોને, જ્યારે પોતાના દાસને જ્યારે કહે છે કે ચાલો ફરી વાર પાછા શિબિરમાં આપણે જતા રહીએ, એ સમય છે પોતે બધા જ મસાલચીઓ છે અવાક થઈ જાય છે, એટલે કે એકદમ ચૂપચાપ થઈ જાય છે. ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની. તેઓ રાજાની એક પણ કશી એટલે કે એક પણ ક્રિયા એટલે કે ક્રિયા, ભૂપની એટલે કે રાજાની સમજ્યા નહીં. એટલે કે ફરી વખત જ્યારે આપણને દાસને, સેવકને જ્યારે શિબિરમાં પાછા જવાની આજ્ઞા આપી, એ આજ્ઞા રાજાની તેઓ એક પણ ક્રિયા છે એ પોતે સમજી શક્યા નહીં. પરસ્પર ઇંગિતથી પૂછતા. ઇંગિત એટલે કે સંકેત, ઈશારો જેને આપણે કહીએ છીએ તે. પરસ્પર એટલે કે એકબીજાને, ઇંગિતથી એટલે કે ઈશારાથી, સંકેતથી પૂછતા એટલે કે પૂછતા. શું પૂછે છે? અરે થયું શું સમજે છે છતું કંઈ? અરે આ શું થયું, તને સમજાય છે કંઈ? જ્યારે સમ્રાટ અશોક મસાલચીઓને પોતાની સાથે, પોતાના માર્ગમાં અંધકાર હતો, એ અંધકારની અંદર પ્રકાશ ફેલાવવા માટે થઈને પોતાની સાથે જે લઈ આવ્યા હતા, એ જ દાસને જ્યારે ફરી વખત શિબિરમાં પાછા જવાની જ્યારે રાજા આજ્ઞા આપે છે, ત્યારે બધા જ મસાલચીઓ છે, બધા જ મસાલચીઓ જે છે એ પોતે એકદમ ચૂપચાપ થઈ જાય છે. અને પરસ્પર
એકબીજાને સંકેતથી, એકબીજાના ઈશારાથી છે એ પોતે વાતચીત કરે છે, ચર્ચા વિચારણા કરે છે અને એકબીજાને પૂછે છે કે અરે આ શું થયું છે, તને કાંઈ સમજાય છે? શા માટે આપણને રાજાએ ફરી વખત શિબિરમાં પાછા જવાની આજ્ઞા આપી છે, એવું તને કાંઈ સમજાય છે? એમ બધા જ છે મશાલચીઓ છે એ બધા એકબીજા સાથે છે વાતચીત છે એ પોતે સંકેતની અંદર છે વાતચીત કરે છે. ગયો શિબિરમાં અહીં ભૂપ આગળ કર્યા સેવકો. ગયો શિબિરમાં અહીં ભૂપ આગળ કર્યા સેવકો એટલે કે સેવકોને આગળ કરીને રાજા શિબિરમાં એટલે કે શિબિરમાં ગયો. સેવકોને આગળ કરીને રાજા શિબિરમાં ગયો. ફરી વખત આપણે જોઈએ, પેલા શબ્દો સૌથી પહેલા સિક્વન્સમાં ગોઠવવાના. ગયો શિબિરમાં અહીં ભૂપ આગળ કર્યા સેવકો એટલે કે સેવકોને આગળ કરીને શિબિરમાં રાજા ગયો. શિબિર સેવકોને આગળ કરીને રાજા છે એ શિબિરમાં ગયો. અને શ્રમતી શીર્ષને કર્મહી ધરી બેસ્યો. અને શ્રમતી શીર્ષને, શ્રમિત એટલે કે થાકી ગયેલા મસ્તકને, શીર્ષને એટલે કે મસ્તકને કર્મહી ધરી બેસ્યો. કર એટલે કે હાથ, મહી ધરી એટલે કે હાથનો ટેકો દઈને, બેસ્યો એટલે કે બેઠી ગયો. સેવકોને આગળ કરીને રાજા શિબિરમાં ગયો અને જે રીતે માણસ થાકી ગયેલો હોય એમ થાકી ગયેલા મસ્તકને હાથનો ટેકો દઈને બેઠો છે. જેમ આપણી પાસે આપણી ઉપર કોઈ પણ મુશ્કેલી આવી પડે, આપત્તિ આવી પડે ત્યારે આપણે પણ માથા ઉપર હાથ રાખીને જેમ બેઠીએ છીએ, તો એવી જ રીતે અહીંયા સેવકોને આગળ કરીને રાજા છે એ શિબિરમાં જાય છે અને ત્યાં થાકી ગયેલા મસ્તકને હાથના ટેકો દઈને છે એ પોતે બેઠી જાય છે. હાથના ટેકા વડે છે એ પોતે બેઠે છે. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો. આંખો બંધ કરી તોય વિજય દ્રશ્યની એ ભયંકર ભૂતાવળો આંખ આગળથી દૂર કરી શક્યો નહીં. કારણ કે જેવી આંખ બંધ કરે છે એવી જ આંખ મેદાનની અંદર પડેલા લોકોના શબો એમની સામે આવે છે, એમની સમક્ષ આવે છે. એટલે પોતે ડરી જાય છે, પોતે ભયભીત થઈ જાય છે અને પોતે છે આંખો એવી બંધ કરે છે. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો. અને આંખો બંધ કરી તોય વિજય દ્રશ્યની એ ભયંકર ભૂતાવળ છે એ ભયંકર ભૂતાવળને આંખ આગળથી છે એ પોતે દૂર કરી શકતો નથી. કહેવાનો મિનિંગ શું અહીંયા? કે પોતે ડરી જાય છે અને પોતે ડરી જવાના લીધે થઈને જે પોતાની જીતનું જે વારંવાર રટણ કરતો હતો, જે અભિમાનનું તેજ હતું, એ અભિમાનનું તેજ આજે એના આંખમાંથી છે એ પોતે દૂર થાય છે. ભયંકર ભૂતાવળ વિજય દ્રશ્યની કિંતુ એ કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો. ભયંકર ભૂતાવળ વિજય દ્રશ્યની કિંતુ એ આંખો બંધ કરી તોય વિજય દ્રશ્યની એ ભયંકર જે ભૂતાવળ હતી, એ દ્રશ્યો જે લોકોના શબો પડેલા હતા જમીન ઉપર મેદાનની અંદર, એ આંખોની આગળથી પોતે દૂર કરી શકતો નથી. હજારો અહીંયાની નિજ નિજ તણી સૃષ્ટિ સહમે. હવે પોતે અફસોસ કરે છે, પસ્તાવો થાય છે, પ્રાયશ્ચિત અનુભવે છે અને શું કહે છે? હજારો અહીંયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે. હજારો અહીંયાને નિજ એટલે કે પોતાની, તણી સૃષ્ટિ એટલે કે દુનિયા સાથે, મેં એટલે કે મેં, અરે એટલે કે અરે, સંહાર કર્યો એટલે કે સંહાર કર્યો, ને જીવિત ઉર ખંડેર કર્યા અને એમના જીવિત હૃદયને ખંડિયર કર્યા અને તેમના જીવિત હૃદયને ખંડિયર બનાવી દીધા. હજારો અહીંયાને પોતાની દુનિયા સાથે મેં અરે સંહાર કર્યો એટલે કે આ દુનિયામાં લેતા તમામ લોકોના અહીંયાને પોતપોતાની દુનિયા સાથે મેં અરે સંહાર કર્યો અને એમના જીવિત જે હૃદય હતા એ તમામ જીવિત હૃદયને છે પોતે મારીને મેં ખંડેર કરી નાખ્યા હતા. હવે એ વાતનો એને અફસોસ થાય છે. અહીંયા એક વાત તમે જુઓ તો એક વાત એવી બનશે કે પોતાની જીત જોવા માટે છે એ પોતે જાય છે, એક તરફ એ ખુશ હતો, અને બીજો એવો અનુભવ છે જો એ પોતાની જીતને જોવા માટે એ ગયો ન હોત તો એની આ જે તમામ પરિસ્થિતિ હતી, તમામ લોકોની જે દુનિયા હતી, તમામ લોકોના જે એને હૃદય ખંડિત કર્યા છે, એ વાતનો અનુભવ એને ક્યારેય થાત નહીં. એટલા માટે પોતાની જીતની રટણ કરવા માટે જે છે ભયંકર ભૂતાઓ જે દ્રશ્ય હતા એ ભયંકર ભૂતાઓ દ્રશ્યને પોતાની સામેથી છે એ પોતે દૂર કરી શકતો નથી. અરે સંહાર્યા ને જીવિત કર્યા, ખંડેર કર્યા.
સંહાર કર્યો અને એમના જીવિત હૃદયને છે એ ખંડિયર બનાવી દીધા. મહત્તા એ મારી, વિજય મુજ એ ગૌરવ. પોતે વિચારે છે, પોતે એમને કહે છે કે શું હું આ મારી જીતને છે એ મહત્તા એ મારી, વિજય મુજ એ મારો વિજય, એને મારું હું ગૌરવ ગણું, એને મારી હું મહત્તા ગણું. એમ પોતાની જાતને છે એ પોતે હવે પ્રશ્ન છે પૂછવા લાગે છે. અને એ ભૂમિની ઉપર જય મારો જય ચણું, મારો જય ચણું. એ પોતાને જ્યારે ખંડિત કર્યા ત્યારે પોતે વિચારે છે કે શું એ મારી મહાનતા છે, એ મારો વિજય, એને મારું ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જઈ મારો જય મનાવું. એમ પોતે છે વિચારવા છે એ પોતે વિચારતો હોય છે. અને એવા સમય દરમિયાન છે આ વાત જોઈને રાજાને છે એ પોતે પશ્ચાતાપ છે એ પોતે અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર પૂરતું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે હોમવર્કની અંદર તમારે પહેલા લેક્ચરથી લઈને અહીંયા સુધીના લેક્ચરનો ભાવાર્થ છે એ તમારે હોમવર્કની અંદર તમારે કરવાનો રહેશે. અને બીજો પ્રશ્ન છે કે શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકની મનસ્થિતિ કેવી હતી? શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકની મનસ્થિતિ કેવી હતી? ફરી વખત પ્રશ્ન રિપીટ કરું છું. શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકની મનસ્થિતિ કેવી હતી? આ પ્રશ્ન તમારે હોમવર્કની અંદર અને આજના લેક્ચરની ચલાવેલું જે છે એનો ભાવાર્થ તમારે લખવાનો રહેશે. બરાબર. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાવ્ય પૂર્ણ કરવા તરફ જઈશું. નમસ્કાર.